શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. જય શ્રી કૃષ્ણ ભક્તજનો. પુરુષોત્તમ માસ ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો પવિત્ર સમય છે. આ મહિનામાં કરવામાં આવેલ ભક્તિ, દાન, જપ, તપ અને સત્કર્મનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. આજની કથામાં આપણે હેમચંદ્ર શેઠની પ્રેરણાદાયક વાર્તા સાંભળવાના છીએ. આ કથા આપણને શીખવે છે કે ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધા, સદાચાર અને પુરુષોત્તમ માસનું વ્રતનું પાલન જીવનમાં કેવી રીતે સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ લાવી શકે છે. તો આવો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પુરુષોત્તમ માસની પવિત્ર હેમચંદ્ર શેઠની કથાનું શ્રવણ કરીએ. હેમવતી નગરીમાં હેમચંદ્ર નામનો એક શેઠ રહે. શેઠાણીનું નામ મેનાવતી. રહેવાની 7 માળની હવેલી, દોમ દોમ સાહેબી, સમૃદ્ધિનો છોડ ઉડે અને સંપત્તિનો પાર નહીં. નોકરો ખમ્મા ખમ્મા કરીને ચામર ઢોરે. એક કહેતો તો 81 હાજર, પાણી માંગે તો દૂધ મળે. પણ શેઠ શેઠાણી હાથના ભારે સાંકડા. કોઈને કાંઈ દેવાની વાત આવે તો ટાટ ચડી જાય. દાન ધર્મની વાત સાંભળતા તાવ ચડે. આવા શેઠ શેઠાણીના ઘરે એક પછી એક 7 દીકરી જન્મી, તોય શેઠની આંખ ઉઘડતી નથી. દયા નામનું નામ નથી લેતા. જેઓ દાનથી કરતા એમને સમૃદ્ધિ પણ સંતાપ જ આપે છે. એટલે તો કહ્યું છે કે તુલસી પંછી પીને સે, ઘટે ના સરિતા નીર. ધર્મ કીએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. આ શેઠની પડોશમાં એક ગરીબ બ્રાહ્મણી રહેતા હતા. એવા ગરીબ કે વાત ન પૂછો. બ્રાહ્મણ કથા વાર્તા કાંઈ જાણે નહીં, એટલે ગામમાં લોટો માંગે. 2 લોટ મળે એના બ્રાહ્મણી રોટલા કરે અને 7 છોકરા તથા 2 માણસ, પોતે એમ 9 જણા જમે. શાકદાર તો કદી જોયા ન મળે. એમ કરતાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત લીધું. બંને નદીએ નાહવા ગયા ત્યારે શેઠ સામા મળ્યા. એ વખતે શેઠાણી ગર્ભવતી હતી. શેઠને થયું કે લાવને હું આ વ્રત કરું, કદાચ ભગવાન આ વખતે દીકરો દે. વળી આ વ્રત તો બહુ સારું છે, એક તંગ ખાવાનું બચશે. પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણી સાથે નદીએ નાહવા જાય, કથા વાર્તા સાંભળે, પુરુષોત્તમ પ્રભુ પાસે આજીજી કરીને દીકરો માગે. પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે ત્યાં આડું જોઈ જાય. એમ કરતાં કમલા એકાદશી આવી. શયનખંડમાં રોજ પલંગ પર સૂતેલા શેઠને સપનું આવ્યું. સપનામાં પુરુષોત્તમ પ્રભુએ દર્શન દઈને કહેવા લાગ્યા, હે વણિક, જીવનમાં કદી દયા, દાન કે ધર્મ ધ્યાન કર્યા નથી, તો પણ તે મારું વ્રત કર્યું છે. તારા પાડોશમાં એક દરિદ્ર બ્રાહ્મણી રહે છે. બંને મારા પરમ ભક્ત છે. તો એમનું દારિદ્ર્ય દૂર કર. એ પુણ્યના પ્રભાવે તારે ઘેર દીકરાનો જન્મ થશે. એ દીકરાને ભારોભાર સોના મોર બ્રાહ્મણને આપજે. હું દાન કરનારને સવાયો આપું છું. પ્રભુ તો અંતર્ધ્યાન થઈ ગયા. સપનામાં પ્રભુના દર્શન થતાં જ શેઠના દિલમાં દયાનું ઝરણું ફૂટી નીકળ્યું. પ્રાતઃકાળે દાયણ દોડતી આવી અને કહેવા લાગી, જાગો શેઠજી જાગો. પાણે પોડનાર આવ્યો, પેઢીએ બેસનાર આવ્યો, પાઘડીનો બાંધનાર પધાર્યો, ઘોડાનો ખેલનાર આવ્યો, લાવો વધામણી. શેઠે રાજી થઈને દાયણને કેડે બાંધેલો કંદોરો આપી દીધો. પ્રાતઃ કાર્ય પતાવી પુરુષોત્તમ પ્રભુની પૂજા કરી અને દિલ ખોલીને દાન દીધા. બ્રાહ્મણીને બોલાવીને પુત્રના ભાર સુવર્ણ દાન કર્યું. પછી ચારેયે આજીવન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. પુરુષોત્તમ કી આસ એક, તુજી આસ નિરાશ. નદી કિનારે ઘર કરો, કભુ ન લાગે પ્યાસ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણી અને શેઠ શેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો. ભક્તો, હેમચંદ્ર શેઠની આ પવિત્ર કથામાંથી આપણને સમજાય છે કે જે મનુષ્ય નિષ્ઠાપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત, પૂજન અને ભગવાનનું સ્મરણ કરે છે, તેના જીવનમાં કષ્ટો દૂર થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. સાચી ભક્તિ, સદાચાર અને ભગવાન પરનો અખંડ વિશ્વાસ અંતઃકલ્યાણનો માર્ગ ખુલે છે. આપણે પણ આ પવિત્ર પુરુષોત્તમ માસમાં શક્ય તેટલી ભક્તિ,
સેવા, દાન અને સારા કર્મ કરીને ભગવાન શ્રી પુરુષોત્તમની કૃપા મેળવવાનો સંકલ્પ કરીએ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં શ્રી પુરુષોત્તમ ભગવાન લખજો. જય શ્રી કૃષ્ણ.